મોરબીના આદરણા ગામની સરકારી શાળામાં શિક્ષક પર નશીલા પદાર્થ પીવાના આક્ષેપ, પોલીસમાં નોંધાઈ ફરિયાદ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। મોરબી તાલુકાના આંદરણા ગામની સરકારી શાળામાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે। શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક પર શાળા સમય દરમિયાન નશાની હાલતમાં હોવાના આક્ષેપ થયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે। મળતી માહિતી મુજબ આદરણા ગામની સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષક રાજુભાઈ પરમાર અંગે વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરી હતી કે શિક્ષક ક્લાસ દરમિયાન નશાની હાલતમાં દેખાઈ રહ્યા હતા। આ જાણકારી મળતા જ નિવૃત્ત આર્મીમેન અનિલભાઈ સંઘાણી અને ગામના આગેવાન નીતેશભાઈ મકવાણા શાળાએ પહોંચ્યા હતા અને સ્થળ પર પહોંચ્યા બાદ શિક્ષક નશાની હાલતમાં હોવાનો શંકાસ્પદ મામલો સામે આવતા તેનો વિડીયો પણ વાયરલ થયો હતો। આ બનાવ વિડીયો સામે આવ્યો અને પોલીસને જાણ કરવામાં આવી હતી। જોકે પોલીસ પહોંચે તે પહેલા શિક્ષક ત્યાંથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે સ્થળ પરથી અંદાજે 500 મિલી જેટલી વિદેશી દારૂની બોટલ કબજે કરી નીતેશભાઈ ચાવડાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે। હાલ પોલીસ દ્વારા મામલાની તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે। સહજ ન્યૂઝ આની કોઈ પુષ્ટિ કરતું નથી। રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, મોરબી।